નમસ્કાર, લોકસામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથેના આજના મુખ્ય સમાચાર. ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તારીખ 23/9/2025ને બુધવારના રોજ બપોરના 4 વાગ્યાના સુમારે ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા ચાલતા ઘર વિહોણા લોકો માટેના નવીન રેનબસેરા અને જોતેશ્વર અમૃત તળાવનું લોકાર્પણ કરાવવામાં આવ્યું છે. આ પહેલા અમિતભાઈ શાહ કલોલ મત વિસ્તારના ધારાસભ્ય લક્ષ્મણજી પૂજાજી ઠાકોરના ધારાસભ્ય કાર્યાલયની શુભેચ્છા મુલાકાત સાથે ભૂખ્યા લોકો માટેના ભોજન માટેની પ્રસાદમ ગાડીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ છેલ્લે નગરપાલિકા સંચાલિત ટાઉન હોલમાં સભા પ્રવચન આપ્યું હતું. ખાસ વાતો એ છે કે અમિતભાઈના આવવાની સમગ્ર કલોલ શહેર અને તાલુકાની પ્રજાને હતી, છતાં પ્રમાણમાં ખૂબ ઓછી માનવમેદની જોવા મળી હતી. શું હવે તેમની લોકચાહના પ્રજામાંથી ઓછી થઈ હોય તેવું લાગતું નથી? અહીં લોકો કરતાં પોલીસ તંત્ર વધારે લાગતું હતું અને ખાસ કડક બંદોબસ્ત રખાયો હતો, જેથી પ્રજાનો ઠીક પણ માન્ય પત્રકારોને પણ ગૃહમંત્રી પાસે જવા દેવામાં પોલીસ તંત્ર રોકી દેતું હતું અને આ લોકલ પત્રકારોને રોકી દેવાનો આદેશ ખુદ અમિતભાઈએ આપ્યો હતો. હવે તેમના મતક્ષેત્રમાં અને પોતાના વતનમાં પણ કોઈનો ભય સતાવી રહ્યો છે તેવા પ્રશ્નો અહીં સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો હતો. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.